જૂના બજારમાં આવતા જે પાર્ક કરેલી ગાડીઓ હતી તે પણ તણાઈ હતી। તેને લઈને હાલ તો જે વહીવટી તંત્ર છે તે પણ સજ્જ થયું છે। ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ હોય તેવા ભયાનક દ્રશ્યો પણ સામે આવ્યા છે। વરસાદી પૂરના કારણે જનજીવન પણ પ્રભાવિત થતું જોવા મળી રહ્યું છે। ઈડર શહેરમાં વરસાદી સ્થિતિ સતત ગંભીર બની રહી છે। તંત્ર દ્વારા સતત નજર પણ રાખવામાં આવી રહી છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। અને મહત્વપૂર્ણ સમાચારમાં વિગતવાર વાત કરીએ તો સમાચાર સાબરકાંઠાથી સામે આવી રહ્યા છે, જે સાબરકાંઠામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। સાબરકાંઠાના ઈડરમાં ડેબોલ નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ હોય તેવા ભયાનક દ્રશ્યો પણ સામે આવ્યા છે। ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। નદીના વધતા જળસ્તરથી તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। વરસાદી પૂરના કારણે જનજીવન પણ પ્રભાવિત થતું જોવા મળી રહ્યું છે। ત્યારે તંત્ર દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા માટે પણ ખાસ અપીલ કરવામાં આવી રહી છે। ભારે વરસાદને લઈને નદી નાળા નજીક ન જવા માટે પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી રહી છે। ઈડર શહેરમાં વરસાદી સ્થિતિ સતત ગંભીર બની રહી છે। તંત્ર દ્વારા સતત નજર પણ રાખવામાં આવી રહી છે। સાબરકાંઠાના ઈડરમાં ડેબોલ નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। આપણી સાથે વધુ માહિતી માટે ભરત પટેલ જોડાયા છે। ભરત પટેલ, જે રીતે સાબરકાંઠામાં વરસાદ જોવા મળી રહ્યો છે અને વરસાદના લીધે ઈડર ડેબોલ નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને ભારે વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પણ સતત પાણી ભરાઈ રહ્યા હોય તેવા ભયાનક દ્રશ્યો સામે આવી રહ્યા છે, ત્યારે વધુ શું છે વિગતો? જી મયુરી, ચોક્કસથી વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠામાં કહી શકાય કે જે હવામાન વિભાગે જે આગાહી કરી હતી ભારે વરસાદને લઈને, તો કહી શકાય કે જે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો હતો તેને લઈને જે ઈડર તાલુકાની વાત કરીએ તો ઈડર તાલુકામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ તે ખાબક્યો હતો। તેને લઈને ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। જે ડુંગર વિસ્તાર છે તે તળેટીમાંથી પાણી જૂના બજારમાં આવતા જે પાર્ક કરેલી ગાડીઓ હતી તે પણ તણાઈ હતી। તેને લઈને હાલ તો જે વહીવટી તંત્ર છે તે પણ સજ્જ થયું છે કે જે કોઝવે હોય કે પછી જે નદી નાળા હોય તો પણ પોલીસ ગોઠવી દેવામાં આવી છે। જોખમી સ્ટન્ટ કોઈ ના કરી શકે, કોઈ રીલ ઉતારવા ના જઈ શકે। તેને લઈને હાલ તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો છે અને વારંવાર વહીવટી તંત્ર દ્વારા પણ સોશિયલ મીડિયામાં અને મીડિયાના મારફતે પણ જણાવવામાં આવે છે કે કામ વગર ઘરની બહાર ન નીકળવું જોઈએ। પરંતુ જે રીતે વરસાદ વરસી રહ્યો હતો તેને લઈને બપોર બાદ હાલ તો વિરામ લેવામાં આવ્યો છે અને જે સ્થિતિ છે અત્યારે હાલ તો નાજુક જોવા મળી રહી છે। જી બિલકુલ ભરત, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।